સ્વાતંત્ર્ય ચળવળનો ઇતિહાસ, સામાજિક વિજ્ઞાન, ધોરણ 8. રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ. રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. અંગ્રેજ કંપનીએ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની શરૂઆત કરી, જેને અપ્રત્યક્ષ રીતે લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા. અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિ અને અન્યાયની ભાવના એ પરિણામે લોકોમાં અસંતોષ ફેલાયો. અંગ્રેજ કેળવણીના પરિણામે બુદ્ધિજીવી વર્ગમાં સ્વશાસન અને સ્વાતંત્ર્યની ઝંખના જાગૃત બની. ભારતીય પુરાતત્વીય સંશોધન અને શ્રેષ્ઠ ગ્રંથોના કારણે ભવ્ય ભૂતકાળ વિશ્વ સમક્ષ પ્રગટ થયો. જનમાનસ ગુલામીમાંથી મુક્ત થવા મજબૂત બન્યું. તાર, ટપાલ, રેલવે સેવાના કારણે જનસંપર્ક વધતા રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું. સનદી સેવાઓમાં થતા ભારતીયોને અન્યાય, પ્રેસ સ્વાતંત્ર્ય પર તરાપ, હથિયારબંધી ધારો, ન્યાયતંત્રમાં જોવા મળતા ભેદભાવના કારણે રાષ્ટ્રીય એકતા મજબૂત બની. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના. રાષ્ટ્રવાદના વિચારોને ચોક્કસ દિશા આપવા હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ યોલમનો ફાળો મહત્વનો છે. 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું. વ્યોમચંદ બેનર્જી અધ્યક્ષતામાં 72 પ્રતિનિધિઓ આ પ્રથમ અધિવેશનમાં હાજર રહ્યા હતા. દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાત્સ્યા વગેરે મુખ્ય આગેવાન હતા. સરકાર સામે રાજકીય હક્કો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ વગેરે માટે કરેલી માંગણીઓ અંગ્રેજ સરકારે અવગણી હતી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના. મહાસભા બંધારણીય અને લોકશાહી પદ્ધતિ દ્વારા અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરતી હતી. કોંગ્રેસના આ પ્રકાર નરમ કે મવારવાદી વલણને સ્વીકાર કરતા લોકો મવારવાદીઓ તરીકે ઓળખાયા. કેટલાક નેતાઓ વિનંતી, પ્રાર્થના કરવાની કોંગ્રેસની આ નીતિનો વિરોધ કરતા હતા. સરકારના ઈરાદાઓ કરતાં તેઓ પોતાની શક્તિ પર વિશ્વાસ રાખતા હતા. આ વ્યક્તિઓ જહાલવાદી તરીકે ઓળખાયા. બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે કે હું લઈને જ જંપીશ. બાળ ગંગાધર તિલક. જહાલવાદી નેતાઓમાં લાલ, બાલ અને પાલની ત્રિપુટી પ્રખ્યાત હતી. પોતાના વિચારો ફેલાવો કરવા વર્તમાનપત્ર શરૂ કર્યા. લોકમાન્ય ટિળક, ધી મરાઠા અંગ્રેજી કેસરી મરાઠી, લાલા લજપતરાય, ધી પંજાબી ધી પ્યુપિલ, બિપિનચંદ્ર પાલ, ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ. બંગભંગનું આંદોલન. ઈસવીસન 1905માં વાઇસરોય લોર્ડ કર્ઝન ભાગલા પાડો અને રાજ કરો નીતિના આ એક ભાગરૂપે વહીવટી સુગમતાના બહાના નીચે બંગાળના ભાગલા પાડ્યા. આ નિર્ણય સામે બંગભંગનું આંદોલન ચાલ્યું. ઈસવીસન 1911માં બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા રદ કર્યા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. ભારતના નવયુવાનો માતૃભૂમિ માટે જાન આપવા અને જાન લેવાની હિંમત રાખતા હતા. વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર. પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપવી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. દામોદર અને બાલકૃષ્ણ ચાફેકર
કમિશનર રેન્ડની હત્યા કરી. મહારાષ્ટ્રને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફેલાતા મુખ્ય લેખ કમિશનર રેન્ડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા હતા. વિનાયક સાવરકર મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના. 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું. વિદેશમાં રહી વિવિધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. જન્મ ટીપની સજા થતાં જેલમાં મોકલવામાં આવ્યા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. બારિન્દ્ર ઘોષ કોલકાતામાં અનુશીલન સમિતિની સ્થાપના દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી ન્યાયાધીશ કિંગફર્ડની હત્યાનો પ્રયાસ કરતા વકીલ કેનેડીના પત્ની અને દીકરીનું મૃત્યુ થયું. ખુદીરામને ફાંસી અપાઈ. પ્રફુલ્લ ચાકીએ જાતે ગોળી મારી શહીદી વહોરી લીધી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. અશફાક રામપ્રસાદ બિસ્મિલ રોશનસિંહ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી માટે નાણાંની આવશ્યકતા હોય કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને લૂંટવામાં આવી. અશફાક રામપ્રસાદ બિસ્મિલ રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા. તેમને ફાંસીની સજા થઈ. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ. મદનલાલ ઢીંગરા ઈસવીસન 1909માં વિલિયમ વાયલીની ગોળી મારી હત્યા કરી. મેડમ ભીખાઈ રુસ્તમ કામા વંદે માતરમ વર્તમાનપત્રની શરૂઆત. જર્મનીના સ્ટુટગાર્ટની આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતના પ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ. સરદારસિંહ રાણા પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો. તારકનાથ દાસ, લાલા હરદયાલ, રાજા મહેન્દ્ર પ્રતાપ, પ્રફુલ્લા રાસબિહારી ઘોષ, ચંપક રમન પિલ્લાઈ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી. માનગઢ હત્યાકાંડ. 17 નવેમ્બર 1913ના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ડુંગર પર સર્જાયો હતો. આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે. હજારો આદિવાસી ભીલ અંગ્રેજો અને દેશી રાજ્યમાંથી મુક્તિ મેળવવાના સપના સાથે માનગઢ ડુંગર પર એકત્રિત થયા હતા. બ્રિટિશ લશ્કર ડુંગરપુરના દેશી રજવાડાના લશ્કરોએ હુમલો કર્યો. 500થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા. અંગ્રેજોએ આ ચળવળને ભારે ક્રૂરતાપૂર્વક દબાવી દીધી અને ગોવિંદ ગુરુની ધરપકડ કરી હતી. વ્યારા આદિવાસી આંદોલન ઈસવીસન 1914 તાપી જિલ્લામાં થયું હતું. દઢવાવ આદિવાસી આંદોલન ઈસવીસો 1922 વિજયનગર તાલુકામાં થયું હતું. ગાંધીજીનું હિંદમાં આગમન. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ સામે સત્યાગ્રહની સફળ લડત લડી ઈસવીસન 1915માં ગાંધીજી ભારત પરત ફર્યા. ગોપાલકૃષ્ણ ગોખલે પાસેથી પ્રેરણા મેળવી ભારતના ઘણા ખરા ભાગોનો પ્રવાસ કર્યો. ગાંધીજીનું હિંદમાં આગમન. ઈસવીસન 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી. ઈસવીસન 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, અમદાવાદના મજૂરોના પ્રશ્ન બાબતે લડતનો સમાવેશ થાય છે. સત્યાગ્રહના પરિણામે ગાંધીજીને
વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ જેવા સાથીદારો મળ્યા. ચંપારણ સત્યાગ્રહ. હિમાલયની તળેટીમાં બિહારમાં ચંપારણ આવેલ છે. 19મી સદીની શરૂઆતથી જ અહીં યુરોપિયનોના બગીચા અને ચંપારણ સત્યાગ્રહ. ખેડૂતો પાસેથી ઊંચા મહેસૂલ વસૂલતા હતા. ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજી મોતિહારી આવ્યા. તાત્કાલિક ચંપારણ છોડી જવાનો મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો, પરંતુ ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો. ખેડૂતોના પ્રશ્નોને સમજવા પ્રયત્નો કરવાની પરવાનગી મળી. ગાંધીજીના આ સત્યાગ્રહ સફળ થયો. ખેડા સત્યાગ્રહ. ઈસવીસન 1917માં અતિવૃષ્ટિના કારણે ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ ગયો હતો. અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાના બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે લોકોને સત્યાગ્રહ કરવાની ફરજ પડી. વલ્લભભાઈ પટેલ વકીલાત છોડી સેવાવ્રત સ્વીકાર્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું, સરકાર આપની માગણી ન સ્વીકારે તો આપને મહેસૂલ ભરવાનું નથી. ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર હતો. ગાંધીજીના સલાહથી મોહનલાલ પંડ્યા પોતાના સાથીદારો સાથે આ પાક કાપી લાવ્યા. સરકારે મોહનલાલને પકડી 15 દિવસની જેલની સજા કરી. ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. સત્યાગ્રહમાં અંતે સુખી કુટુંબો મહેસૂલ ભરે તો ગરીબોનું મહેસૂલ નહીં લેવાની શરતે સમાધાન થયું. રોલેટ એક્ટ 1919. પ્રથમ વિશ્વયુદ્ધ પછી અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ પસાર કર્યો. આ કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિને કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકવાની જોગવાઈ હતી. નાગરિકોની સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો. ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો અને સત્યાગ્રહ શરૂ કર્યો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. રોલેટ એક્ટના વિરોધમાં પંજાબના અમૃતસરમાં સ્થાનિક નેતાઓની ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની અને ડૉક્ટર સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા જનસમૂહ એકઠો થયો હતો. જલિયાવાલા બાગમાં વૈશાખી તહેવાર હોવાના કારણે વધુ સંખ્યા હતી. અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર ચલાવ્યો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. લશ્કર પાસે ગોળીઓ સમાપ્ત ન થઈ ત્યાં સુધી ગોળીબાર ચાલુ રહ્યો. 1000થી વધુ લોકો મૃત્યુ પામ્યા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા. સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ વ્યાપી ગયું. આ ઘટનાથી ગાંધીજીએ સરકાર દ્વારા અપાયેલો કેસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો. રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડની પદવી પરત કરી. અસહકાર આંદોલન. ઈસવીસન 1920માં ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કર્યું. આંદોલનના મુખ્ય બે પાસા, એક ખંડનાત્મક પાસાઓ અને બે રચનાત્મક પાસાઓ. ખંડનાત્મક પાસાઓ શાળા, કોલેજ, ધારાસભા, અદાલતો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો બહિષ્કાર, વિદેશી માલનો બહિષ્કાર જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. અસહકાર આંદોલન. મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ જેવા વકીલોએ પોતાની વકીલાત છોડી દીધી. અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ ઉપાધિઓ પરત આપવામાં આવી. ઠેર ઠેર વિદેશી કાપડની હોરી કરવામાં આવી. પ્રિન્સ ઓફ વેલ્સના
ભારતના આગમન સમયે હડતાલ પાડી વિરોધ કરવામાં આવ્યો. રચનાત્મક પાસાઓ: ઘરે ઘરે રેડિયો કાંતવા, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રસાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા વગેરે જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં વન સત્યાગ્રહ આશ્રમના ચાના બગીચાના મજૂરોનો આંદોલનનો સમાવેશ થાય છે. અસહકાર આંદોલન: ઈસવીસન 1922માં ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરી ચૌરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસ ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. પોલીસ સ્ટેશનને આગ ચાંપી 22 જેટલા પોલીસ કર્મચારીઓનું મૃત્યુ થયું. સાયમન કમિશનનો બહિષ્કાર અને નહેરુ અહેવાલ: સાયમન કમિશનમાં એક પણ સભ્ય ભારતીય ન હતો, તેથી લોકોએ તેનો વિરોધ કર્યો. લાહોરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ કરતા લાલા લજપતરાયનું અવસાન થતાં ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે લાઠીચાર્જના ઓર્ડર આપનાર પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરી. સાયમન કમિશન નિષ્ફળ નીવડ્યું. નહેરુ અહેવાલ: રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ અહેવાલ તૈયાર કર્યો. આ અહેવાલમાં સ્થાનિક સ્વરાજ તંત્ર, મૂળભૂત અધિકારો, સર્વોચ્ચ અદાલત વગેરે બાબતોનો સામેલ હતી. બ્રિટિશ સરકારે આ અહેવાલનો અસ્વીકાર કર્યો હતો. બારડોલી સત્યાગ્રહ: ઈસવીસન 1928માં બારડોલી તાલુકાના ખેડૂતો પર વસૂલાતા વધુ જમીન મહેસૂલ સામેના કરની લડત શરૂ કરાઈ. સરકારની દમનનીતિથી જપ્તી સામે લોકોની મક્કમતા અને વલ્લભભાઈ પટેલના કુનેહપૂર્વક નેતૃત્વ માટે યાદગાર બની. સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા. પૂર્ણ સ્વરાજનું ઠરાવ: કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા. ઈસવીસન 1929 લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ ઠરાવ પસાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ: ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે અંગ્રેજોના બહેરા કાન ખોલવા ધારાસભામાં બોમ્બ ફેંક્યો. ભગતસિંહ અને તેના સાથીદારો પર કેસ ચલાવી ફાંસી આપવામાં આવી. બંગાળના જતીનદાસે જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે આજીવન ઉપવાસની શરૂઆત કરી. 64મા દિવસના અંતે તેઓનું અવસાન થયું. દાંડી કૂચ: મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. મીઠા પર વેરો નાખવો પાપ છે. આપના ભોજનની પાયાની જરૂરિયાત છે. અંગ્રેજ સરકાર દ્વારા મીઠાના અન્યાયી કાયદા સામે 22મી માર્ચ 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદ સાબરમતી આશ્રમમાંથી દાંડી સુધીની યાત્રા પ્રારંભી. 370 કિલોમીટર જેટલી કૂચ કરી. અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવા નાના મોટા ગામો, શહેરોમાં સભા કરી. 5 એપ્રિલ સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે
મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો. સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ કર્યો. ધરાસના સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થઈ. અબ્બાસ સાહેબ તૈયબજી અને ત્યાર પછી સરોજિની નાયડુએ આ સત્યાગ્રહ આગળ ધપાવ્યો. વિરમગામ, ધોલેરા, સુરજકરાડી, વડાલામાં મીઠાના સત્યાગ્રહ થયો. દેશી કાપડનો બહિષ્કાર, મૈસૂર સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા. સરહદ પ્રાંતમાં આ વિસ્તારમાં સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે નાગકળની અહિંસક લડત લડવામાં આવી. ગોરમેજી પરિષદ ભારતને કેવું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા ગોરમેજી પરિષદનું આયોજન કરાયું. પ્રથમ ગોરમેજી પરિષદ કોંગ્રેસની ગેરહાજરીના કારણે નિષ્ફળ ગઈ. સવિનય કાનૂન ભંગની લડત ઉગ્ર બનતા સરકાર કોંગ્રેસ સાથે સમજૂતી કરવા કરાર કર્યા. વાઇસરોય ઇરવિન અને ગાંધીજી વચ્ચે થયેલા કરારને ગાંધી ઇરવિન તરીકે ઓળખવામાં આવે છે. બીજી ગોરમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી, પરંતુ મતદાર મંડળના પ્રશ્ન સામે ગાંધીજીએ વિરોધ દર્શાવતા બીજી ગોરમેજી પરિષદ નિષ્ફળ બની ગઈ. વ્યક્તિગત સત્યાગ્રહ બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. તે સમયે સરકારની મુશ્કેલીઓમાં વધારો ન થાય તેથી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી. ઈસવીસન 1942માં બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા માટે ક્રિપ્સ મિશન મોકલ્યું. ક્રિપ્સ મિશન ભારતીયોની સ્વતંત્રતાની માગણી સંતોષી શકે તેમ ન હોવાથી નિષ્ફળ ગયું. હિંદ છોડો આંદોલન 8મી ઓગસ્ટ 1942માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિંદ છોડો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટ વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ જેવા કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. ખેડૂતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ લડતમાં જોડાયા. સરકારી મકાનો, રેલવે, ટેલિફોન માધ્યમોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. ઘણા વિસ્તારમાં હડતાલ પડી. અંગ્રેજોએ આ આંદોલનને કચડી નાખવા દમનકારી પગલાં ભર્યા. ઈસવીસન 1943ના અંત સુધીમાં મોટા પાયે સ્વાતંત્ર્ય સેનાની ધરપકડ કરવામાં આવી. અંગ્રેજ સરકારની ખાતરી થઈ ગઈ હવે લાંબા સમય સુધી ભારતના લોકોને પરાધીન રાખી શકાશે નહીં. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1857ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. ICS જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હોવા છતાં અંગ્રેજોની નોકરીનો અસ્વીકાર કરી રાષ્ટ્રીય મહાસભાના સક્રિય કાર્યકર બની ગયા. હરિપુર ત્રિપુરા 2 વર્ષ પ્રમુખ તરીકે ચૂંટાયા. કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે મતભેદ થતાં રાજીનામું આપી ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કરી. સરકારની નીતિના વિરોધ કરવા બદલ સુભાષચંદ્રને જેલની સજા થઈ. જેલમાં આમરાન ઉપવાસ શરૂ કર્યા, પણ તબિયત બગડતા તેમના નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા. એક દિવસ તેઓ પઠાણનો વેશ ધારણ કરી કોલકાતાથી અફઘાનિસ્તાન થઈ જાપાન પહોંચ્યા. જાપાનમાં રાસબિહારી બોઝની સહાયતાથી આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરવામાં આવી. સેનાપતિ કેપ્ટન મોહનસિંહ હતા. સુભાષચંદ્ર બોઝ જાપાનથી આવતા તેમની આઝાદ હિંદ ફૌજના વડા બનાવવામાં આવ્યા. ચલો દિલ્હી અને તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા જેવા સૂત્રો આપ્યા. હિંદના અગ્રણી નેતાઓ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ નામ પરથી લશ્કરી દળની રચના કરી.
મહિલા બ્રિગેડની પણ રચના કરવામાં આવી, જેને લક્ષ્મીબાઈ બ્રિગેડ નામ આપ્યું. આઝાદ હિંદ ફૌજ જે પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજય મેળવ્યા. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની સ્થિતિ બદલાતા પુરવઠાની તંગી સર્જાતા ભારે વરસાદ, ભૂખમરો અને પ્રાકૃતિક પ્રતિકૂળતા સર્જાતા આઝાદ હિંદ ફૌજની પીછેહટ થઈ. 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાન પરત ફરી રહ્યા હતા. વિમાનમાં આગ લાગતા નેતાજી સખત રીતે દાઝ્યા અને અવસાન પામ્યા તેમ માનવામાં આવે છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તરફ પ્રયાણ. મુંબઈમાં ભારતીય નૌસેનાના સૈનિકોએ વિદ્રોહ કર્યો. ઇંગ્લેન્ડના વડાપ્રધાન ભારતને પુનઃ સ્વરાજ આપવાની વાટાઘાટો કરવા કેબિનેટ કક્ષાના પ્રધાનો ભારત મોકલવાની જાહેરાત કરી. કેબિનેટ મિશનના સભ્યોએ ભારત આવી રાજકીય પક્ષોના આગેવાનો સાથે મુલાકાત કરી. કેબિનેટ મિશન યોજનામાં 2 બાબતોનો સમાવેશ થતો. લાંબા ગાળાની યોજનામાં ભારતને હિન્દુ બહુમતીવાળા વિસ્તાર, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર, મિશ્ર વસ્તી એમ 3 જૂથમાં વહેંચવામાં આવે. વચગાળાની યોજના અંતર્ગત વચગાળાની સરકાર રચવામાં થાય. મુસ્લિમ લીગે મુસ્લિમો માટેની બેઠકો મુસ્લિમ લીગ દ્વારા ભરાય તેવો આગ્રહ કર્યો. બ્રિટિશ સરકારે ન સ્વીકારતા મુસ્લિમ લીગે આ યોજના સ્વીકારવાની ના પાડી. દેશમાં પાકિસ્તાનની માગણી સાથે સીધા પગલાં ભરવાની અપીલ કરી. કોલકાતા અને દેશના અન્ય ભાગોમાં ભયંકર કોમી તોફાનો થયા. જુલાઈ 1947માં બંધારણ સભાની રચના માટે ચૂંટણી થઈ. સરકારમાં મુસ્લિમ લીગે વિદ્રોહી વલણ અપનાવ્યું. બ્રિટિશ વડાપ્રધાન ઇટલીએ ફેબ્રુઆરી 1947માં જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર જૂન 1948 સુધી ભારતમાં વિદાય લેશે. ભારતના વાઇસરોય તરીકે વેવેલના સ્થાને માઉન્ટબેટનની નિમણૂક કરવામાં આવી. કોંગ્રેસ અને લીગ વચ્ચે સમાધાન શક્ય ન બનતા માઉન્ટબેટન હિન્દુસ્તાનના ભાગલા કરવાનો નિર્ણય લીધો. માઉન્ટબેટનની દલીલ જવાહરલાલ, સરદાર પટેલ અને કોંગ્રેસના અન્ય નેતાઓને યોગ્ય લાગી. માઉન્ટબેટન યોજના પ્રમાણે જુલાઈ 1947માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો. હિન્દના 2 ભાગલા ભારત અને પાકિસ્તાન થયા. 14 ઓગસ્ટ 1947ની મધરાત પછી દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારી તેને સ્થાને તિરંગો ધ્વજ ફરકાવી ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્ર દરજ્જો આપવામાં આવ્યો.